કેમ છો બાળકો? વશિષ્ઠ વિદ્યાલયના લાઈવ ક્લાસમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ અને એમાં સ્વાધ્યાય 3.4 લોપની રીતે સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવાનો આપણે શીખી રહ્યા છીએ, પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. સ્વાધ્યાય 3.4 નો પહેલો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ. સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે અને આદેશની રીતે મેળવો. લોપની રીત આપણે અત્યારે શીખી, એની પ્રેક્ટિસ શરૂ છે, અને આદેશની રીત શીખી ગયા છે એનું પુનરાવર્તન. બંને એક સાથે, બંને વચ્ચેનો ડિફરન્સ પર તમને ખ્યાલ આવે. તો સમીકરણ કંઈક આવું આપેલું છે: x + y = 5 અને 2x - 3y = 4. લોપની રીત પહેલા આપણે કરવાની છે. તો લોપની રીતે આપણે સમીકરણ યુગ્મને ઉકેલવા માટે સમીકરણ 1 ની નીચે સમીકરણ 2 આ રીતે આપણે ગોઠવીએ. હવે આપણે સમીકરણ જોતા ખ્યાલ આવે છે કે આપણને y નો લોપ કરવો સરળ પડશે. તો સમીકરણ 1 ને 3 વડે ગુણવાથી y ના સહગુણકો સરખા થશે અને પછી સરવાળો કરવાથી આપણે y નો લોપ કરી શકીશું. તો સમીકરણ 1 ને 3 વડે ગુણતા 3x + 3y = 15. બીજા સમીકરણને 1 વડે ગુણવાથી સમીકરણના પદોમાં કોઈ ફેરફાર નહીં. સરવાળો કરવાનો 3x + 2x = 5x અને 15 + 4 = 19 અને 3y - 3y એટલે 0. એટલે આપણને x બરાબર મળી ગયા 19/5. હવે x બરાબર 19/5 ની કિંમત આપણે સમીકરણ 1 ની અંદર મૂકીએ તો x + y = 5 માં x બરાબર 19/5 મૂકવાથી 19/5 + y બરાબર 5 થઈ જાય. સાદુરૂપમાં આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો y બરાબર આપણને 5 - 19/5 આ બાજુ લાવતા માઇનસ થઈ ગયા. લસા લઈ લઈએ આપણે 5. લસા 5 પહેલા પદની છેદમાં 1 છે, 5 વડે ગુણવું પડશે. એટલે 5 × 5 = 25 માઇનસ બીજા પદની છેદમાં 5 છે જ, 1 વડે ગુણવું પડશે. એટલે 25 - 19/5. 25 માંથી 19 જાય 6 આવે અને 6/5 y બરાબર આપણને મળી જાય. y ની કિંમત મળી, x ની કિંમત મળી, સમીકરણ યુગ્મનો ઉકેલ મળી ગયો એમ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી લોપની રીત. હવે આદેશની રીત નો પુનરાવર્તન આપણે અહીંયા કરીએ. તો કે આદેશની રીત કરવા માટે આપણે જાણીએ છીએ કે સમીકરણ 1 અથવા 2 માંથી કોઈ એક ચલને કરતા બનાવવું આપણી ઈચ્છા પ્રમાણે. તો પહેલા સમીકરણમાંથી અહીંયા y ને કરતા બનાવ્યો. y બરાબર -x + 5. એટલે y ની કિંમત x ના સ્વરૂપમાં અહીંયા મળી. આ કિંમતને બીજા સમીકરણમાં આપણે મૂકી દઈએ. એટલે બીજું સમીકરણ અહીંયા જુઓ તમે શું છે, તો કે 2x - 3y = 4. જ્યાં y ના સ્થાને આપણે મૂકીશું -x + 5. એટલે 2x - 3 × -x + 5 and it is equal to 4. હવે આગળ સાદુરૂપ આપીએ તો -3 નો ગુણાકાર કૌંસના પદો સાથે થશે. એટલે આપણે જોઈ શકીએ અહીંયા કે 2x + 3x - 15 = 4. હવે 3x અને 2x નો સરવાળો એટલે 5x થઈ ગયા અને -15 it is equal to 4. 5x બરાબર 19 એટલે x બરાબર 19/5. x ની આ કિંમતને સમીકરણ 1 માં મૂકી દઈએ તો x ના સ્થાને 19/5 y બરાબર 5 થઈ ગયા. y બરાબર 5 - 19/5. લસા લઈ લીધો 5 × 5 = 25 - 19/5. એટલે y બરાબર 6/5. તો આદેશની રીતે આપણે સમીકરણ યુગ્મને ઉકેલીએ તો પણ આપણને આ જ કિંમત મળી. x બરાબર 19/5 અને y બરાબર 6/5. તો આ તો પ્રશ્ન પહેલો. બીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ. તો બીજા પ્રશ્નમાં તમને કહેવામાં આવ્યું છે કે સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે અને આદેશની રીતે શોધો. ફરીથી એ જ પ્રશ્ન છે. સૌથી પહેલા આપણે લોપની રીત કરવાની છે. તો આપેલા સમીકરણને યોગ્ય રીતે આપણે ગોઠવી દઈએ. અહીંયા તમે જોઈ શકો છો
ગોઠવણીમાં x વાળા પદની નીચે x વાળું પદ, y વાળા પદની નીચે y વાળું પદ અને અચળ સંખ્યાની નીચે અચળ સંખ્યા આવે તે રીતે આપણે ગોઠવીશું, જેથી આપણને સાદુરૂપ આપવામાં, ગણતરી કરવામાં સરળતા રહે. હવે હું વિચારું છું કે સરળતા કોનો લોપ કરવામાં રહેશે, તો કે y નો લોપ કરવામાં સરળતા રહેશે, કારણ કે ચિહ્નો વિરોધી છે. અને જો y નો લોપ કરવો હોય તો y ના સહગુણક સરખા કરવા પડે. બીજા સમીકરણમાં y નો સહગુણક કેટલો છે? 2 છે, -2 છે. તો આપણે એને 4 કરવું હોય તો 2 વડે ગુણવું પડે, એટલે પહેલા સમીકરણ જેટલો જ y નો સહગુણક થઈ જાય. તો 2 વડે ગુણી લેવાથી બીજા સમીકરણ, પહેલા સમીકરણમાં તો કોઈ ફેર નથી. જુઓ, 3x + 4y = 10. બીજા સમીકરણને 2 વડે ગુણીએ તો પહેલા પદને 2 વડે ગુણવાથી 4x માઇનસ બીજા પદને 2 વડે ગુણવાથી 4y અને અચળ પદને 2 વડે ગુણવાથી 4 મળશે. y નો લોપ થઈ ગયો 4y - 4y એટલે 0 થઈ ગયા. 4 ને 3 7x = 10 ને 4 14 મળ્યા, એટલે x = 2 મળી ગયા. x = 2 ને આપણે કોઈ પણ સમીકરણમાં મૂકી શકીએ તો 3x + 4y = 10. આમાં આપણે x ની જગ્યાએ 2 મૂકીએ તો x ની જગ્યાએ 2 મૂકતા આપણને 3 દુના 6 મળી ગયા, એટલે 6 + 4y = 10. 4y ને કરતા બનાવીએ તો 10 - 6 એટલે 4y = 4. અને આગળ આપણે સાદુરૂપ આપીએ વિદ્યાર્થી મિત્રો, તો y = 4/4 એટલે કે 1 મળ્યા. આપણને ઉકેલ મળી ગયો, x = 2 અને y = 1. આ હતી લોપની રીત. આદેશની રીતે આ જ સમીકરણનો આપણે ઉકેલ મેળવીએ તો આદેશની રીતમાં આદેશ લેવાનો. તો અહીંયા બીજું સમીકરણ સરળ છે થોડું. તો બીજા સમીકરણમાંથી બધા પદમાં 2 દેખાય છે, એટલે 2 વડે પહેલા ભાગી કાઢ્યા, એટલે સમીકરણનું સ્વરૂપ જે છે હજી સરળ થઈ ગયું. 2 વડે ભાગતા પહેલા પદને 2 વડે ભાગતા x વધ્યા, બીજા પદને 2 વડે ભાગતા -y અને અચળ પદને 2 વડે ભાગતા 1. x - y = 1. y નો આદેશ લેવા માટે y ને સામે લઈ જઈએ તો y = તમે જોઈ શકો x - 1. આ આપણો આદેશ થયો. આ y ની કિંમતને આપણે સમીકરણમાં મૂકીએ. કયા સમીકરણમાં? તો કે જેમાંથી આદેશ લીધો એના સિવાયના સમીકરણમાં. તો એ સમીકરણ 1 છે. સમીકરણ 1 માં મૂકીએ. સમીકરણ 1 આપણી પાસે 3x + 4y = 10 છે. જ્યાં y ના સ્થાને આપણે x - 1 મૂકીએ તો અહીંયા તમે જોઈ શકો કે 4 × x - 1 = 10. હા, એટલે આપણા સમીકરણનું સ્વરૂપ નેક્સ્ટ સાદુરૂપ આપતા આપણને કંઈક આવું મળી જાય. તમે જોઈ શકો છો કે 3x 4 નો ગુણાકાર કરતા 4x - 4 અને એના બરાબર 10. 4 ને 3 7x = 14 અને 7x = 14 એટલે x બરાબર આપણને મળી જાય 2. 14/7 એટલે 2. અને x = 2 ને આપણે આદેશ જ્યાં લીધો છે y = x - 1 માં મૂકી દઈએ તો 2 - 1 = 1. એટલે અહીંયા આપણે ઉકેલ મેળવ્યો, x = 2 અને y = 1. બંને રીતનો ઉપયોગ અહીંયા કર્યો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 3 અહીંયા આપણે જોઈ શકીએ. સુરેખ સમીકરણનો યુગ્મનો ઉકેલ લોપની રીતે અને આદેશની રીતે કરો. ફરીથી આવું જ સરળ આપણી પાસે સમીકરણ છે, તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. તો કે 3x - 5y - 4 = 0 અને 9x = 2y + 7. હવે લોપની રીત કરવી હોય તો આપણે સામાન્ય રીતે x અને y વાળા પદોને બરાબરના ચિહ્નની ડાબી બાજુએ અને અચળ પદને આપણે સામાન્ય રીતે જમણી બાજુએ રાખીએ છીએ. તો એ સ્વરૂપમાં આપણે લખવાના છે બંને સમીકરણમાં. તો એ સ્વરૂપ તમે જુઓ તો કે પહેલા સમીકરણમાંથી -4 ને સામે લઈ જઈએ એટલે 3x - 5y = 4 થઈ ગયા. અને બીજા સમીકરણમાં 2y ને આ બાજુ લાવીએ એટલે 9x - 2y = 7 થઈ ગયા. જરૂરી સ્વરૂપ આવી ગયું. લોપની રીત કરવા માટે ગોઠવણી કરી દઈએ સમીકરણ 1 ની નીચે સમીકરણ 2 ને આ રીતે. હવે આપણે કોનો લોપ કરવો? તો કે આપણે એવું વિચારીએ કે x નો લોપ કરવો છે તો x ના સહગુણકને આપણે સરખા કરવા પડે. પહેલા સમીકરણમાં x નો સહગુણક 3 છે, બીજામાં 9 છે, એટલે પહેલાને 3 વડે ગુણવાથી સરખા થાય.
એટલે સમીકરણ 1 ને 3 વડે ગુણી તેમાંથી સમીકરણ 2 બાદ કરવું. એટલે પહેલા સમીકરણને 3 વડે ગુણીએ એટલે અહીંયા 3 વડે ગુણાકાર કરતા 3 તારી 9, 5 તારી 15 અને 4 તારી 12. એટલે કે 9x - 15y બરાબર 12. આ પહેલું સમીકરણ બદલાઈ ગયું. બીજામાં કોઈ ફેરફાર નથી, એમનું એમ આપણે લખી દીધું. હવે x ના ચિહ્નો તો બંને સરખા છે અને જ્યારે ચિહ્નો સરખા હોય ત્યારે આપણે બાદબાકી કરવી પડે. એટલે બાદબાકી કરવાથી બીજા સમીકરણના દરેક પદના ચિહ્નો બદલાઈ ગયા. જુઓ, પ્લસનું માઇનસ, માઇનસનું પ્લસ અને પ્લસનું માઇનસ. અહીંયા તમે જોઈ શકો છો. 9x - 9x એટલે 0 થઈ જાય. -15y + 2y એટલે માઇનસ અને પ્લસ વિરુદ્ધ ચિહ્નો આવ્યા એટલે મોટા પદનું ચિહ્ન -13y અને 15 માંથી 2 જાય તો 13 અને 12 માંથી 7 જાય એટલે 5 આવી ગયા. એટલે y બરાબર તમને મળી ગયા -5/13. આ y બરાબર -5/13 જે મળ્યા એનો ઉપયોગ આપણે સમીકરણ માં કરીશું. તો સમીકરણ છે આપણી પાસે 3x - 5y બરાબર 4. 3x - 5 અને y ના સ્થાને -5/13 આપણે મૂકીએ અને એના બરાબર આપણને 4 મળે. હવે આપણે ગુણાકાર કરી નાખીએ. જુઓ તો કે આ બે સ્ટેપનો ગુણાકાર કરીએ, આ બે સ્ટેપનો, તો -5 × -5 એટલે +25 થઈ ગયા. એટલે 3x + 25/13 બરાબર 4. સાદુરૂપ આપવા માટે x વાળા પદને કરતા બનાવીએ તો 3x બરાબર 4 - 25/13 અચળ સંખ્યાઓ સાથે આવી ગઈ. લસા લઈએ તો લસા 13 પહેલા પદની છેદમાં 13 નથી, 13 ચોક 52 અને બીજા પદની છેદમાં 13 છે એટલે 1 વડે ગુણાકાર. તો 52 - 25/13. 52 માંથી 25 બાદ કરીએ 27 અને 27 ની છેદમાં 13. 13 ને સામે લઈ ગયા એટલે 13 તારી 39 અને x બરાબર આપણે 27 ની છેદમાં 39 આવ્યા. ભાગ ઉડાડ્યા, 3 3 ઉડી ગયા એટલે આપણને મળી જાય 9/13. તો કે x ની કિંમત આપણને મળી. આમ x બરાબર 9/13 અને y બરાબર -5/13 સમીકરણ યુગ્મનો ઉકેલ થયો. આ જ સમીકરણ યુગ્મનો ઉકેલ આપણે આદેશની રીતે કરીશું. તો કે આદેશ લઈએ તો અહીંયા તમે જોઈ શકો પહેલું સમીકરણ એઝ ઇટ ઇઝ આપણી પાસે છે, 3x - 5y - 4 બરાબર 0. બીજા સમીકરણમાંથી x નો આદેશ લીધો એટલે કે x ને કરતા બનાવ્યા. તો x ને કરતા બનાવતા 9x બરાબર 2y + 7 બરાબર છે. એટલે 9x - 2y - 7 બરાબર 0. અહીંયા સમીકરણ 2 માંથી તમે જોઈ શકો કે આદેશ લેવામાં આવે એટલે x ને કરતા બનાવવા આવે. એમ તો x વાળું પદ પહેલા કરતા બને, ત્યાર પછી બંને પદો સામે જતા રહે, ચિહ્નો બદલાઈ જાય એટલે 2y + 7 આપણને અહીંયા મળે અને 9 છેદમાં જતા x બરાબર 2y + 7/9. x બરાબર 2y + 7/9 ને સમીકરણ 1 માં આપણે મૂકીએ તો સમીકરણ 1 નું સ્વરૂપ આવું છે, 3x - 5y - 4 બરાબર 0. x ના સ્થાને મૂકી દઈએ 2y + 7/9 અને સાદુરૂપ આપીએ તો સાદુરૂપમાં તમે જુઓ આ 3 અને 3 નીકળી જાય એટલે 2y + 7 છેદમાં 3 - 5y - 4 બરાબર 0 વધે. અને એમાં આ y વાળા બંને પદોને સામે લઈ ગયા એટલે પ્લસ થઈ ગયા અને એની છેદમાં કેટલા છે? 1 છે. હવે છેદમાં 3 છે અને સામે લઈ જાવ એટલે અંશમાં જાય અને આ બંને પદો સાથે ગુણાય એટલે આપણી પાસે 2y + 7 = 3 × 5y + 4 આવે. 3 નો ગુણાકાર કરવાથી જમણી બાજુએ 3 × 5 = 15, 3 × 12, 15y + 12 થાય. હવે y વાળા પદને સાથે કરીએ એટલે 2y - 15y આ બાજુ લાવતા 12 - 7 એટલે -13y
બરાબર 12 - 7 એટલે કે 5 એટલે કે y બરાબર -5/13. y ની આ કિંમતને કોઈ પણ સમીકરણમાં મૂકીએ પણ સરળતા ક્યાં રહેશે? જ્યાં આદેશ લીધો છે ત્યાં મૂકવાથી. એટલે x બરાબર 2y + 7/9 માં y ના સ્થાને આપણે મૂકી દઈએ -5/13 અને એનું સાદુરૂપ આપીએ તો 2 × -5/13 + 7. હવે સાદુરૂપ આપવા માટે અંશમાં માત્ર લસા લેવો પડશે. સૌથી પહેલા અંશના પદોમાં, છેદને અત્યારે ધ્યાન પર લેતા નથી. એટલે ગુણાકાર કરીએ તો અંશનો અંશ સાથે 2 × -5 એટલે -10 છેદમાં 13 છે વત્તા 7 એમના એમ. હવે એનો લસા લેવામાં આવે તો લસા અંશના પદોમાં 13 થશે. એટલે બીજા પદ 7 ને 13 વડે ગુણતા 13 + 91 અને અંશનો છેદ છેદમાં જાય એટલે છેદમાં આવી ગયા 13. 13 નો ગુણાકાર 9 સાથે થશે. એટલે અંશમાં -10 + 91 અને છેદમાં 13 × 9. હવે 91 માંથી 10 જાય એટલે 81 અને 13 નવા 117 અને ભાગ ઉડાડીએ આપણે તો અહીંયા x બરાબર આપણને 9/13. તમે 81 એટલે 9 × 9 લઈ શકો અને 117 એટલે તમે 13 × 9 લઈ શકો. 9 9 ઉડાડી દો એટલે x બરાબર 9/13 આવ્યા. તો આદેશની રીતે પણ આપણને આ સમીકરણ યુગ્મનો ઉકેલ મળ્યો. હવે પ્રશ્ન 1 નો ચોથો પ્રશ્ન અને કદાચ પ્રશ્ન 1 નો આ છેલ્લો પ્રશ્ન છે. એટલે આને આપણે સહેજ સમજીએ તો કે એ જ ઉકેલ લોપની રીતે અને આદેશની રીતે એટલા માટે જ સાથે આપેલી છે કે જેથી આપણે શીખી ગયા છે એનું પુનરાવર્તન થઈ જાય, બેની કમ્પેરિઝન પણ થાય. હવે અહીંયા સહગુણકો થોડા અપૂર્ણાંક આપેલા છે પણ એનાથી ગભરાવાની જરૂર નથી. અપૂર્ણાંકને આપણે પૂર્ણાંક બનાવી શકીએ છીએ. બરાબર છે? લસા લઈ અને આપણે એ કામ કરી શકીએ છીએ. તો x/2 + 2y/3 - 1 આ પહેલું સમીકરણ છે અને x - y/3 = 3 આ સમીકરણ જે છે એ બીજા નંબરનું છે. સમીકરણ 1 નું સરળ રૂપ આપીએ લોપની રીત કરવા માટે ax + by + c = 0 સ્વરૂપમાં લાવીએ તો 3 × 2 = 6 એ લસા રહેશે અને લસા અહીંયા 6 પહેલા પદની છેદમાં 2 છે એટલે 3 વડે ગુણાકાર એટલે 3x. બીજા પદની છેદમાં 3 છે એટલે 2 વડે ગુણાકાર એટલે 2 × 2 = 4y અને છેદની સંખ્યા સરખી થઈ 6 આવી તે સામે ગયા એટલે -6. એટલે પહેલું સમીકરણ તમને અહીંયા આવું મળ્યું 3x + 4y - 6. માત્ર આપણે લસા લીધું. બીજા સમીકરણમાં પણ એ જ ક્રિયા આપણે અહીંયા બાજુ કરીશું તો x - y/3 = 3. લસા લઈએ 3. પહેલા પદની છેદમાં 3 નથી 3 વડે ગુણીએ એટલે 3x. બીજા પદની છેદમાં 3 છે જ એટલે 1 વડે ગુણીએ એટલે -y અને છેદની સંખ્યા 3 સામે ગઈ એટલે 3 તારી 9. બીજું સમીકરણ આ રીતે મળ્યું 3x - y = 9. બંનેને લોપની રીત કરવા માટે યોગ્ય રીતે ગોઠવીએ. સમીકરણ 1 ની નીચે સમીકરણ 2 ને મૂકીએ તો ગોઠવણી કંઈક આવી થશે. ગોઠવ્યા પછી બંને સમીકરણને જોઈએ તો અહીંયા બીજા પદમાં ચલ y ના વિરુદ્ધ ચિહ્નો છે એટલે એનો લોપ કરવાનું વિચારીએ તો સમીકરણ નંબર 2 ને 4 વડે ગુણવાથી સહગુણકો સરખા કરી શકાશે. એટલે સમીકરણ 2 ને આપણે 4 વડે અહીંયા ગુણીએ તો સમીકરણ 1 તો એવું ને એવું રહેશે 3x + 4y = -6. પણ બીજું જે સમીકરણ છે એને 4 વડે ગુણવાથી 4 તારી 12x - 4y = 9 × 36. તો 4y - 4y અહીંયા તમને 0 થતા જોવા મળે. y નો લોપ થઈ ગયો એમ કહેવાય અને 3x + 12x એટલે 15x = 36 - 6 એટલે કે 30x = 2. x = 2 જે આવ્યા એને સમીકરણ 1 માં મૂકી દઈએ. સમીકરણ 1 3x + 4y = -6. x ના સ્થાને 2 મૂકતા 3 × 2 = 6 + 4y = -6. 4y ને કરતા બનાવતા 6 સામે ગયા એટલે -6 - 6 = -12.
એટલે 4y બરાબર -12 એટલે y બરાબર -12 ની છેદમાં 4 એટલે -3. આપણો ઉકેલ થઈ ગયો x બરાબર 2 અને y બરાબર -3. આદેશની રીત જોઈએ વિદ્યાર્થી મિત્રો. આદેશની રીતે ઉકેલ મેળવવા માટે પણ પહેલા જેમ સાદુરૂપ આપી અને આપણે સમીકરણને ax + by + c સ્વરૂપમાં લાવ્યા તે જ રીતે અહીંયા પણ લાવીએ. 6 લસા લઈને તો 3x + 4y = -6 લસા લેતા મળે. અને એ જ રીતે આ બાજુ બીજા સમીકરણ નું સ્વરૂપ 3x - y = 9 થાય. તો અહીંયા આદેશ લેવાનો છે. એક સમીકરણની પસંદગી કરી આપણે 3x + 4y = -6. હવે આ 3x - y = 9 જે આ સમીકરણ છે પહેલા અને બીજામાંથી બીજું જે છે થોડું સરળ છે. એમાંથી y ને કરતા બનાવીએ તો y ને આ બાજુ લાવતા -y છે તે y થઈ ગયા એટલે y બરાબર 3x - 9 આવ્યા. અને આ આદેશ જે લીધો એને સમીકરણ 1 માં મૂકી દઈએ y ના સ્થાને તો 3x + 4y = -6. y ના સ્થાને આ કિંમતો મૂકતા સ્વરૂપ આવું આવશે 3x + 4 × 3x - 9 = -6. 4 નો ગુણાકાર પહેલા 3x - 9 સાથે કરીએ તો 3x + 12x - 36 બરાબર -6 આવ્યા. હવે 12x અને 3x એટલે 15x અને -36 આ બાજુ ગયા એટલે કે -6 + 36 એટલે 30 આવ્યા. એટલે x બરાબર 30/15 એટલે કે 2 આવી ગયા. x બરાબર 2 આવ્યા. આ કિંમતને y = 3x - 9 માં મૂકી દઈએ. બરાબર છે. તો x બરાબર 2 મૂકીએ એટલે 3 દુ 6 - 9 એટલે તમને ઉકેલ મળી ગયો. બરાબર. ઉકેલ કેટલો મળ્યો તો y બરાબર -3. તમે સાદુરૂપ આપતા જોઈ શકશો. એટલે x બરાબર 2 અને y બરાબર -3 જે આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ છે. તો વિદ્યાર્થી મિત્રો લોપની રીતનું સરસ મજાનું આપણી પ્રેક્ટિસ કરી અને પુનરાવર્તન આદેશની રીતનું આપણું થઈ ગયું. તો આ પ્રશ્નોને નોટબુકમાં સરસ મજાના સમજીને એકવાર લખવાના રહેશે. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. અહીંયા સુધી આપણે રાખીએ.